શાક છે વટાણા બટાટા ટમેટાનું. એ પછી કોઈના વિવાહ નતા આવ્યા ઘરના. ચા છે એટલું મન થઈ જાય કે બની ગયા મારે થેપલા. વેદભાઈ ના દડા એટલા કઈ વેદ એટલા હે. સો હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મેં જો સાંજ નાસ્તો કરી લીધો, અમારે હંજવારી પોતા કરવા. બીજું બેસીયા ઠામ છે ને રાંધવાનું તો કીવાનું હોય. વેદની મારો પપ્પા લગા ઘૂમરો મરવા તે આગળ આવી છે. કાલે હંજવારી કાઢલા. જો હું બનાવું રોટલા અને શાક છે વટાણા બટાટા ટમેટાનું. મારા પપ્પાના છે કરવાના. મારે તો ભાત ખાવા. મારે ખાવું ને મેં એને રોટલી ખાવું. રોટલા કરે પછી ઠામ વિસરવા. તમારું મમ્મી શાક નાખે વેદને રાખી વળે. અટાણ તો મંદિરમાં ગયો જે કરતો ગો કંકુ ઉડાડે અંડર કરે ને આવે પાછું. કાલે તો ફૂઈ આવી હતી અડધો દી કી વ્યો ખબર ન પડી. વેદની મજા આવતી હતી રમતો તો. બારણે જવાનું કંઈ નામ લીધું નહીં. ન કરતા ઘરમાં રહીએ એની કંઈક બારોબાર જાવ રમકડાથી લેવા તો રમતા રહો. ઉપર હંજવારી કાઢવા ગઈ હતી રવેશની વાયરા ઉપર રવેશ માટે બેહાય થોડો તડકો ના આપો. વેર સરખો બેહાય ને બેહવાય ન દે. ત્યાં કુંડું પડ્યું એમાંથી ધૂળ ઉડાડ્યા રાખે બેહે ને ફેંકણો નો કાચતા જરાક ટાઢી લાગે ને તડકો ખાવાની મજા આવે ઘડીક વાર. હવે જ ન ટકે વારવા વીતે વાહવાના મમ્મી ગોતતો તને ખબર નથી. હું સાંજ મને વીતે મગર ત્યાં પછી મારે વારવું કે વેદનું ધ્યાન રાખવું. હાલો તો એક રોટલો સળાઈ જાય પછી મારે ઠામ વિસરવા. હાલો એટલું કામ કરી લે. વાગ્યા 4:30 લગભગ તો 4:30. હા 4:30 થયા. વેદની 3-4 લેંગી હતી પેશાબ કરી હતી એ ધોઈ આગળ. અમારે હંજવારી કાઢવી ને લુગડા થોડાક હકલવાના. બસ ભૂખ લાગી હતી કે ખાવું આગળ. વેદ ચોફરિયામાં રમે આવતો લાગે. હા બૂમ લે ભટકાઈ ગયો વેદ. ગોળ એક વેદ ગોળ અહીં જો ગોળ એક. વેદ તો ભટકાડો જ. બાવ છે બાવ કાં બાવ એમાં બાવ છે. નહીં મૂકી દે. કામ છે એમાં એ કામ છે. ટાટા આવજો.
હાલો વાગવામાં 6 થયા. મારે ઠામ મૂકવાનું, ઠામ થોડા વસરવાના છે. મારા મમ્મી ને પપ્પાને ગા મારા મોહિયાણ છે ને હાહોનું કોક ઓફ થકું કીધું પણ ભૂલે ગઈ કોણ છે. ત્યાં ગાત મારા પપ્પાને જે ખાવાનું બાકી છે ને આવે ને ખાશે. ઠામ હાલો કરલા. મારે ઠામ વિસરવા નતા વિસરાઈ ગયા. અને જરાક ભૂખ લાગી હતી કટક બટકે કરી લીધું. મારે જોક બ્લાઉઝ છે સીવવા નાખવાનું. અમારા ઘરનો પ્રસંગ આવે છે. અમારા કાકા દીકરાના લગ્ન પણ કેટલા ટાઈમથી કોઈનો ઘરનો પ્રસંગ નહોતો આવ્યો. એ પહેલાં મારા દેરના વિવાહ હતા. એની તો કેટલા 2-3 વર્ષ લગભગ 2-3 વર્ષ થઈ ગયા. એ પછી કોઈના વિવાહ નહોતા આવ્યા ઘરના. ચા છે એટલું મન થઈ જાય કે કામ. આખી બાઈનો વિચાર છે. વર્ષાએ એક ફોટો તો મોકલો કે એવું હિવરાય છે મસ્તીનું છે. તે જાઉં તો 3-4 થયાનો હિવરાવા નાખવા કંઈ મેળ નહોતો આવતો. ગામમાં જવાનું થાય ને ત્યાં જતા તો યાદ આવે કે બ્લાઉઝ તો ભૂલાઈ ગયું. સાડી મસ્તીની છે બ્લેક. હજી જો કે 1.5 મહિનાની વાર છે ત્યાં સુધી મતલબ હિવેદી છે. મને પીવીને જ બ્લાઉઝ ગમે, બીજા કોઈના ગમે નહીં. ત્યાં જો દેવું હિવરાવા માપનું મારે એક છે નહીં વાં પડ્યા. એ જો કે કેદુકના હે વિવાન દીના છે બધા. એ પછી એક હિવરાયું ને તે એક હિવરાયું હતું. એમાં બધામાં સિલાઈ કાઢવી જો સેજ છે. આવતા એમ માપો માપ નથી થતા. સણિયા સોર્યું ને એમાંથી સિલાઈ કાઢવી જો હે. 1.5 મહિનો યોજા હે. વારે નહીં રાગાઈ ને વિવાહ થાય ને વિવાહ આવે ને યાઈ જાય પાછા. વિવાહ હોય 2 દિન ને કામ હોય ચાલુ કરી દઈએ કે દુઃખથી. જેને ઘેર વિવાહ એને ખબર હોય. માણસ પછી વાતો કરતા આવડે વિવાહ ને બારોબાર જેને કે ફલાણું આ હતું ખાવાનું આ હતું. બાકી જે કરતા હોય એને ખબર હોય કે કર્યું એ બધું. માપે દેવો જોઈએ. માપનું છે નહીં અહીંયા. નહીં આવે સાંજે કદાચ એને કાં કે પછી કાલે મેળ આવે નાખવાનો જોઈએ એવું કામ કરે. લુગડા ગોઠવવાના હે. જોકે એમ તો ગોઠવેલ જ છે પછી ઘેરાઓને આમ 2 થયા આ મૂકીને જાવ્યો ત્યાં હે. પછી વધારે કામ લુગડા લેન ન હોય તો વેદના હોય. નકર પહેલાં મારે એકલીને લેન આવતા હોય ઠેલો ભરાતો. એ તો મારા ઓછા હોય ને વેદના વધારે હોય. એમાં હિયારો હતી સ્વેટર મોજા ટોપિયું એવું બધું એ વધારે જગ્યા વધારે રોકાય. મારે તો 2-3 જોડું હતું. નક્કી નહોતું વરે પાછી વરસાદ મૂકવા જવાનું હતું ને લે આવી પાછા લુગડા. એવું છે. પહેલાં આપણું હતું એનું બધું લઈને આવવાનું. બની ગયા મારે થેપલા. ખાવા હોય તો હાલો ગરમા ગરમ. વેદભાઈના દડા એટલા કઈ વેદ એટલા હે હજી અક્ષયમાં તેમાં લાઈટ થાય આગળ જો તો લાઈટ વાળો છે. નહીં નહીં કરે જો એમાં પતંગિયું હે. ચા આમાંય પાણી છે વેદ. આમાં 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 જો આમાં હે એમાં ને હા એમાં જોતા એકના વગરના 1 2 3 4 5 કેતા 5 વેદ 5 બોલતા.
એ જો લાઈટ ગઈ જો એ લાઈટ જાય જો એ આવી